ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર અસત્ય માયાથી પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. સત્યોમાહિથી પ્રભુ પરમા સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમા તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. મોહિણો હું છું તો તુજ દર્શન ના દાન દઈ જા. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને હાથરી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર શરીર પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર, મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ. હાથ નીચે. નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને શ્વાસને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
બેસી જઈશું. શરીરની આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી જમીન તરફ રાખીશું. હાથ કોણીમાંથી બિલકુલ સીધા, ફક્ત કાંડામાંથી ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. હથેળી આગળની તરફ, ફક્ત કાંડામાંથી આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ. હથેળી આકાશ તરફ, ફક્ત કાંડામાંથી ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. હથેળી પાછળની તરફ, ફક્ત કાંડામાંથી આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ, આગળ પાછળ. અંગૂઠો અંદર, મુઠ્ઠી જોરથી બંધ. હાથ ખભાની લાઈનમાં જ રાખીશું. અંગૂઠો બહાર, મુઠ્ઠી જોરથી બંધ. અંગૂઠો અંદર, અંગૂઠો બહાર, અંગૂઠો અંદર. ફક્ત મુઠ્ઠીનું રોટેશન. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8. પંજા ખોલી રોટેશન. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8. બંને હાથ બંને તરફ ખેંચીશું. ઊંડો શ્વાસ. રિલેક્સ. ખંખેરીશું હાથને. રોટેશન. રિવર્સ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 2 3 4 5
6 7 8 reverse 1 2 3 4 5 6 7 8 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ બંને પગ આગળ સીધા બંને હાથ શરીરની બાજુમાં પગના પંજા પણ બિલકુલ સીધા ફક્ત આંગળા અંગૂઠા જમીન તરફ દબાવીશું ફક્ત આંગળીઓ અને અંગૂઠાને રિલેક્સ શરીર તરફ ખેંચીશું જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ ઘૂંટણ માટે આ એક્સરસાઇઝ બેસ્ટ છે હા ફરી એકવાર જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ રિલેક્સ પૂરેપૂરા પંજાને જમીન તરફ દબાવીશું શરીર તરફ ખેંચીશું જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ લાસ્ટ ટાઈમ જમીન તરફ શરીર તરફ રિલેક્સ પંજાનું રોટેશન 1 ટચલી આંગળી જમીનને ટચ થાય રીતે 2 3 4 5 6 reverse 1 2 3 4 5 6 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું બંને હાથથી પગના અંગૂઠા પગ પંજા પકડીશું માથું ઉપર જ રાખો બંને હાથથી પગના અંગૂઠા અથવા આખા પંજાને પકડો હવે જમણો પગ જમીન તરફ તો ડાબો પગ શરીર તરફ ખેંચીશું એ રીતે બંને પગને બીજો પગ જમીન તરફ તો બીજો પગ ઉપર બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ બંને હાથ સાઈડમાંથી નીચે રિલેક્સ એક બે ઊંડા શ્વાસ જમણા પગના પંજાને થાઈની બહાર મૂકીશું જમણો હાથ ઘૂંટણ ઉપર ડાબા હાથથી પંજો પકડી પંજાનું રોટેશન 1 2 3 4 5 6 reverse 1 2 3 4 5 6 રિલેક્સ હવે પંજાને થાઈ પર મૂકીશું ઘૂંટણને જમીન તરફ બને એટલો દબાવીશું શરીર સીધું જ રાખીશું ઘૂંટણને જમીન તરફ દબાવીશું રિલેક્સ શરીર તરફ ખેંચીશું ઘૂંટણને દાઢી ઘૂંટણે ટચ કરવાનો પ્રયત્ન ફરી એકવાર જમીન તરફ દબાવીશું શરીર તરફ ખેંચીશું જમીન તરફ શરીર તરફ રિલેક્સ ઘૂંટણનું રોટેશન હાથથી પંજો પકડી રાખીશું ડાબા હાથથી શરૂ કરીશું 1 2 3
5 6 રિવર્સ 1 રસીલા ભાભી શરીર સીધું શરીર આખું આગળ પાછળ નહીં કરવાનું 3 4 5 6 રિલેક્સ અંગૂઠો પકડી હવે પૂરેપૂરો પગ ખોલીશું આગળ જાય ત્યારે ઘૂંટણમાંથી પગ સીધો કરવાનો ફરી વાળી પાછા આવીશું બરાબર શરૂ કરીશું 1 2 3 4 5 6 રિવર્સ 1 2 3 4 5 6 પગ સીધો જમણો પગ અપ કરી જમણા પગના ઘૂંટણની નીચે અદબ પાડીશું પગ ઘૂંટણમાંથી સીધો રાખીશું અંગૂઠા સામે ધ્યાન અને પગને ઘૂંટણમાંથી જ્યારે રોટેશન કરી પંજો જ્યારે નીચે જાય પગ નીચેના પગની બંને સાઈડ જમીનને ટચ કરી અને પછી ઉપર લાવીશું અને અંગૂઠા સામે ધ્યાન રાખીશું જેથી આંખોને પણ સુંદર એક્સરસાઇઝ મળે શરૂ કરીશું 1 2 3 4 5 6 રિવર્સ 1 2 3 4 5 6 રિલેક્સ પગ નીચે રિલેક્સ એક બે ઊંડા શ્વાસ હવે ડાબા પગના પંજાને થાઈની બહાર મૂકીશું જમણો હાથ ઘૂંટણ ઉપર પંજાનું રોટેશન 1 2 3 4 5 6 રિવર્સ 1 2 3 4 5 6 રિલેક્સ થાઈ પર મૂકીશું પંજાને ઘૂંટણને જમીન તરફ દબાવીશું રિલેક્સ શરીર તરફ ખેંચીશું દાઢી ઘૂંટણે અડાડવાનો પ્રયત્ન ફરી એકવાર જમીન તરફ શરીર તરફ જમીન તરફ શરીર તરફ રિલેક્સ રોટેશન ઘૂંટણનું 1 2 3 નીચે જમીન સુધી લઈ જવાનો ઘૂંટણ 4 ભારતીબેન 5 ઓકે 6 રિવર્સ 1 2 3 4 5 6 રિલેક્સ અંગૂઠો પકડી પૂરેપૂરો પગ ખોલીશું 1 2 3 બીજો હાથ ઘૂંટણ ઉપર જ 4 5 6 રિવર્સ 1 2 3 4 5 6 પગ સીધો કરી પગને અપ કરી ઘૂંટણની નીચે અદબ પાડીશું પગ ઘૂંટણમાંથી સીધો અંગૂઠા સામે ધ્યાન રોટેશન 1 2 3 4 5 6 રિવર્સ 1 2 3 4 5 6 રિલેક્સ
પગ ધીરેથી નીચે મૂકીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પાછળ જમીન ઉપર. બંને પગ ઘૂંટણમાંથી વાળીશું. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. શ્વાસ ભરતા કમરને મેક્સિમમ અપ કરીશું. ટેબલ પોઝ થવું જોઈએ. માથું પાછળ ઢળતું. ડાઉન, અપ, down, up, down, up, down. Last time. Up. એક બે ઊંડા શ્વાસ. Down. Relax. પગ સીધા. Relax. એક બે ઊંડા શ્વાસ. બંને પગને મેક્સિમમ ખોલીશું. બંને પગ મેક્સિમમ ખોલીશું. બંને હાથની કોણીને જમીન ઉપર લઈ જઈશું. હથેળી પર માથું. પછી હાથ ઉપર સીધા કરી દઈશું. પાછા આવીને બરાબર. શરૂ કરીશું. 1 2 3. પગ ઘૂંટણમાંથી સીધા જ રાખીશું. 4 5 6 7 8 9 10 11 12 13 14 15. રોકાઈશું. હવે કોણીને ધીરે ધીરે હથેળી પર માથું રાખી કોણીને ધીરે ધીરે આગળની તરફ લઈ જવાનો પ્રયત્ન, પણ પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. 1 2 3 4. પાછા આવીશું. 1 2 3 4. પગ બિલકુલ સીધા જ. ફરી એકવાર આગળ વધીશું. 1 2 3 4. પૂરેપૂરી ગરદન ખેંચો એટલે આગળ જવાનો પ્રયત્ન. 1 2 3 4. કોણી જમીન પર જ, હથેળી જમીન પર રાખીશું. ધીરે ધીરે માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા માથું ઉપર. બંને હાથ ઉપર. સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણા હાથની હથેળી અને કોણી જમીન પર મૂકીશું આગળની તરફ. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. કાનને ટચ. શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. પંજો પકડાય તો પકડવાનો પ્રયત્ન. બે હાથ વચ્ચે ઉપરનો હાથ કાનને ટચ.
ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે રિલેક્સ. હવે ડાબા હાથનો હથેળી અને કોણી જમીન પર, જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. પંજો ન પકડાય કોઈ વાંધો નહીં, પણ હાથ કાનને ટચ જેટલું ઝુકાય એટલું ઝૂકીશું ક્ષમતા પ્રમાણે. પણ રોજ પ્રયત્ન કરીશું એક એક દોરાવાર આગળ વધવાનો. શરીરને ઢીલું છોડતા જઈશું અને ધીરે ધીરે આગળ વધતા જઈશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હથેળી પાછળ જમીન ઉપર મૂકીશું. ઘૂંટણમાંથી પગ સીધા શ્વાસ ભરતા કમરને મેક્સિમમ અપ કરીશું. ડાઉન, અપ, down, up, down. Relax, relax. પગના તળિયા જોડી બટરફ્લાય. રિલેક્સ. ઘૂંટણને જોરથી પ્રેસ કરીશું, છોડીશું. પ્રેસ કરીશું, છોડીશું. બને એટલા જમીન તરફ પ્રેસ કરી છોડીશું. લાસ્ટ ટાઈમ પ્રેસ કરીશું, છોડીશું. પંજા નજીક ખેંચો. બંને ઘૂંટણ પકડી અને ઘૂંટણને બને એટલા ભેગા કરવાનો પ્રયત્ન. શરીર સીધું, શરીરને પાછળ નહીં ઝુકાવીએ. ખોલીશું, જમીન તરફ દબાવીશું. ફરી એકવાર ભેગા. જમીન તરફ. રિલેક્સ. પગ સીધા કરી અને શવાસનમાં આવી જઈશું. પીઠના વડે સૂઈ જઈશું. શવાસન. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. જે લોકોને શવાસન વખતે એટલે સીધા સૂતા હોય ત્યારે કમરમાં દુખાવો રહેતો હોય તો બંને પગની પલાઠી વાળી અને સૂઈ જાય. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં. હથેળી જમીન ઉપર. બંને પગ 90 ડિગ્રી અપ કરીશું. ઘૂંટણમાંથી બિલકુલ સીધા. પગ 90 ડિગ્રી અપ કરો. ઘૂંટણમાંથી સીધા. રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 1 ફૂટ નીચે કરીશું પગને. 1 ફૂટ નીચે. ઘૂંટણમાંથી સીધા. 1 2 3 4 5 6 7 8 9 10. હજી 1 ફૂટ નીચે. 1
2 3 4 5 6 7 8 9 10 જમીનથી 1 ફૂટ ઉપર 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ ફરી એડી પંજા જોડાયેલા બંને હાથ શરીરની બાજુમાં હથેળી જમીન ઉપર બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર રાખીશું હાથના આંગળાની આગળ હથેળી એડી ટચ થાય એ રીતે આગળ જમીન પર મૂકીશું પંજાને હવે શ્વાસ ભરતા હાથને ઉપર લઈ જઈએ ત્યારે કમર મેક્સિમમ અપ કરીશું હાથ નીચે કમર નીચે બરાબર શરૂ કરીશું અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ down, up, down, up, down. Relax. પંજા જમીન પર જ રાખીશું બંને હાથ ખભાની લાઈનમાં હવે હિપ્સને અપ ડાઉન કરીશું પછાડીશું જમીન પર અપ ડાઉન રિલેક્સ પગના પંજા વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર જ રાખીશું પગને વાળેલા જ રાખીશું બંને હાથ ખભાની લાઈનમાં જ હથેળી જમીન ઉપર હવે પગને લઈ જઈએ જ્યારે ડાબી સાઈડ માથું જમણી સાઈડ પગને લઈ જઈએ જમણી સાઈડ માથું ડાબી સાઈડ બરાબર પણ ઘૂંટણ પૂરેપૂરા જમીનને ટચ થાય એવો પ્રયત્ન શરૂ કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ હવે પગના પંજા ભેગા કરી દઈશું એડી પંજા જોડાયેલા રાખીશું અને શરીરની વધુ નજીક ઘૂંટણમાંથી પણ પગ ભેગા જ રાખીશું પગને જ્યારે લઈ જઈએ ડાબી સાઈડ માથું જમણી સાઈડ ઘૂંટણ ઉપર ઘૂંટણ પંજા ઉપર પંજો રહેશે એ રીતે બંને સાઈડ શરૂ કરીશું જે સાઈડ પગ એની વિરુદ્ધ સાઈડ માથું 1 2 3 4 પગ ઘૂંટણમાંથી ભેગા રહેવો પ્રયત્ન 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે રિલેક્સ શવાસનમાં રિલેક્સ ઊંડા શ્વાસ
એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. જમણો પગ અપ કરીશું. જમણો પગ અપ કરી ઘૂંટણમાંથી જ્યારે ડાઉન કહું ત્યારે ઘૂંટણમાંથી વાળીશું. અપ કહું ત્યારે ઘૂંટણમાંથી સીધો કરીશું. બરાબર? શરૂ કરીશું. ડાઉન, અપ, 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 ડાઉન. અપ કરી ધીરેથી પગ નીચે. હવે ડાબો પગ અપ કરીશું. ફક્ત ઘૂંટણમાંથી વાળીશું. ડાઉન, અપ, 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 ડાઉન, અપ. ધીરેથી પગ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા, બંને હાથ ખભાની લાઈનમાં જ. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળીશું. પંજા જમીન ઉપર. થોડા શરીરથી દૂર રાખીશું. હવે જમણો પગ ઉપર સીધો કરી એને ડાબી સાઈડ જ્યારે લઈ જઈએ પગને ઘૂંટણમાંથી સીધો જ રાખી અંગૂઠો જમીનને ટચ કરીશું. માથું જમણી સાઈડ. પાછા આવીશું. પગ ઘૂંટણમાંથી વાળી નીચે મૂકી બીજો પગ અપ કરી લઈ જઈશું જમણી સાઈડ પગને, માથું ડાબી સાઈડ. બરાબર? શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. પગ બંને પર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. શરીર એકદમ ઢીલું છોડી દઈશું. ઊંડા શ્વાસ. રિલેક્સ. ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું. ઊંધા સૂઈ જઈશું. બંને હાથ ખભાની લાઈનમાં. કપાળ જમીન ઉપર. એડી પંજા જોડાયેલા. ધ્યાનાસન કરીશું. વિમાનાસન. બંને હાથ, બંને પગ અને માથું ત્રણેય સાથે શ્વાસ ભરતા અપ. પગ ઘૂંટણમાંથી સીધા. ધીરેથી પાછા આવીશું. વક્રાસનમાં. રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દઈશું. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીર એકદમ ઢીલું છોડી દઈશું.
રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. પીઠ કમર ગરદન સીધા રાખીશું. હવે આપણે 15 મિનિટ પ્રાણાયામ કરવાના છે. પ્રાણાયામ દરમિયાન પીઠ કમર ગરદન સીધા રાખીશું. સીધા રાખીને ન બેસી શકતા હોય 15 મિનિટ તો દિવાલનો ટેકો લઈ લો, પણ પીઠ કમર ગરદન સીધા રાખીશું. અર્ધ પદ્માસનમાં એટલે કે એક પગ ઉપર રાખીને, પૂર્ણ પદ્માસનમાં બંને પગ ઉપર રાખીને અથવા તો સાદી પલાઠી વાળીને બેસીશું. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, ઊંડા શ્વાસ. પીઠ કમર ગરદન સીધા જ. 15 મિનિટ ટોટલી આપણું ધ્યાન આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતી પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હાથ ઘૂંટણ પર ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. શરૂ કરીશું.
relax. Relax. એક બે ઊંડા શ્વાસ. કટકે કટકે 5 વખત શ્વાસ ભરીશું અને મોઢેથી ફૂંક મારીને શ્વાસને બહાર કાઢીશું. 5 વખત કટકે કટકે ભરી મોઢેથી ફૂંક મારીને શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું. Relax. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ અને ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ. બંને નોસસ વારાફરતી દબાવીશું. હંમેશા શરૂઆત કરીએ ત્યારે ડાબેથી શ્વાસ ભરીશું, જમણેથી બહાર, જમણેથી જ ભરી ડાબે બહાર, ડાબેથી ભરી જમણે બહાર, જમણેથી ભરી ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. આંખો બંધ જ. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારવ કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ. ફરી મોંનો ગુંજારવ. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. 1-2 ઊંડા શ્વાસ. પાંચ ઓમકાર શાંતિ પાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. એ ધરતીમાં
આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી એક આંગળી જોરથી 4 વખત મારીશું. બે આંગળી ભેગી રાખી 4 વખત, 3 આંગળી ભેગી રાખી 4 વખત, 4 આંગળી ભેગી રાખી 4 વખત અને પછી પૂરેપૂરા પંજાને 16 વખત. શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. બીજા હાથથી 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. જય શ્રી કૃષ્ણ.